રાજ્યના મહાનગરોને એકબીજા સાથે કનેક્ટ કરવા માટે 10 નવીન હાઈટેક વોલ્વો બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવતા વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સામાન્ય નાગરિક સુધી જાહેર પરિવહનની ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. રાજ્યના મહાનગરોને એકબીજા સાથે કનેક્ટ કરવા માટે 10 નવીન હાઈટેક વોલ્વો બસોને વાહન વ્યવહાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. એસપીએનઆઈટી સર્કલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય મનુભાઈ પટેલ, કાંતિભાઈ પલર, સંગીતાબેન પાટીલ, ડેપ્યુટી મેયર, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી, જીએસટી આરટીના સચિવ રવિ નિર્મલ, સંગઠન પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, સુરતના વિભાગીય નિયામક પીવી ગુર્જર તથા એસટીના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નવીન બસોમાં નાગરિકો માટે વિશેષ સુવિધા ધ્યાન રાખવામાં આવી છે, જેમાં 47 સીટિંગ કેપેસિટી, 2x2 લેધર અને આરામદાયક પુશ બેક સીટ, મોબાઈલ ચાર્જિંગ ફેસિલિટી. આ નવીન વોલ્વો બસ 13.50 મીટર લાંબી છે. એન્જિન કમ્પાર્ટમેન્ટમાં ફાયર ડિટેક્શન અને સસ્પેન્શન સિસ્ટમ, સલૂન વિસ્તારમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ, મોનિટર કરવા માટે સીસીટીવી કેમેરા, ઇમરજન્સી ઇવેક્યુએશન માટે સીડી સાથે ઇમરજન્સી એક્ઝિટ, કટોકટી માટે કટોકટીની હેચ અને બારીઓ બધા કાપડ એફઆર ગ્રેડના છે વગેરે આધુનિક ટેકનોલોજી સુવિધાઓથી સજ્જ વોલ્વો બસો નાગરિકની મુસાફરીને વધુ આરામદાયક બનાવશે. આ બસ સુરતથી ગાંધીનગર સુધી તથા ગાંધીનગરથી સુરત 2 બસ, સુરતથી નહેરુનગર, નહેરુનગરથી સુરત 4 બસ તથા અન્ય 4 બસ રાજકોટના રૂટ પર નિર્ધારિત કરેલ સમયમાં ચાલશે. નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત એસટી નિગમના નવીન વોલ્વો વાહનના ગોલ ધ્યાનમાં લઈ રાજ્યની પ્રજાને મુસાફરી દરમિયાન સુખાકારી યુક્ત પરિવહન સેવા મળી રહે એ હેતુથી નિગમ દ્વારા સૌપ્રથમ વર્ષ 2010થી અમદાવાદ વડોદરા વચ્ચે 10 હાઈ-10 પ્રકારના પ્રીમિયમ વાહન સંચાલનમાં મૂકી શરૂઆત કરવામાં આવી. આ સર્વિસમાં મુસાફરોનો સારો પ્રતિસાદ મળતા નિગમ દ્વારા ઉત્તરોત્તર વધારો કરી હાલમાં 170 હાઈ પ્રકારના સ્લીપર અને સીટર વાહન ચલાવવામાં આવે છે, જે મુખ્યત્વે રાજ્યના અગત્યના શહેર તેમજ ધાર્મિક સ્થળ અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ, સુરત જેવા શહેરમાં સોમનાથ, અંબાજી, દ્વારકા, શામળાજી, ચોટીલા, જૂનાગઢ, વીરપુર વગેરે ધાર્મિક સ્થળોએ અને અન્ય રાજ્યોમાં નાથ દ્વારા ઉદયપુર, કેસરિયાજી જેવા સ્થળોએ સંચાલન કરવામાં આવે છે.